નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાવાગઢના ખોણિયા મહાદેવના ધોધમાં નાહવા ગયેલા 15 જેટલા લોકો પર શીરા તૂટી પડતા મચી નાસભાગ। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સ્થાનિક દવાખાને ખસેડાયા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલ લોકોને લાવવામાં આવ્યા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે। જેતપુર ખાતે દારૂના ધંધા બંધ કરાવવા નીકાળવામાં આવી રહી છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં છે માથાભારે બુટલેગરોનો ત્રાસ। 2 દિવસ અગાઉ થયેલ અમદાવાદના દિવ્યાંગની હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લક્ષ્મીપુરા પોલીસ। વડોદરાના આકાશ આડતિયાએ નશામાં ધૂત હોય સામાન્ય બોલાચાલીમાં ઝીક્યા ઘા। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિરમગામ રેલવે પોલીસ મથકના પીએસઆઈ એમજે દેસાઈને પીઆઈ તરીકે બઢતી સાથે બદલી થતા વિદાય તેમજ સત્કાર સમારોહ યોજાયો હતો। વિરમગામ રેલવે પોલીસ મથકના છેલ્લા 5 વર્ષ સુધી ફરજ બજાવતા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તેમજ કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાનો ઉમદા અભિગમ ધરાવતા વિરમગામ રેલવે પોલીસ મથકમાં ફરજ બજાવનાર પીએસઆઈ એમજે દેસાઈની પીએસઆઈમાંથી પીઆઈ તરીકે બઢતી સાથે અરવલ્લીના મોડાસા ખાતે બદલી થઈ છે। ત્યારે આજરોજ વિરમગામ રેલવે પોલીસ મથક ખાતે રેલવે પોલીસ મથકના સ્ટાફ ગિરિબાપુ સહિત પરિવારે તેમનો વિદાય તેમજ સત્કાર સમારોહ યોજ્યો હતો, જેમાં વિરમગામ શહેરના નાગરિક આગેવાનો સહિત વિરમગામ ટાઉન પોલીસ તેમજ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમના વિદાય સમારોહમાં એમજે દેસાઈની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરીના વખાણ કર્યા હતા। ઉપલેટા શહેરની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સેવાભાવી સંસ્થા દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા શહેરમાં આવેલી દરેક ક્ષેત્રમાં ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર કેમ્પો યોજવામાં આવે છે। ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે આર્થિક રીતે નબળા વર્ગની સુખાકારી માટે વિનામૂલ્યે આંખો, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ તેમજ દાંતને લગતા તમામ પ્રકારના રોગોની સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે। કુલ 167 એટલા આર્થિક રીતે નબળા વર્ગના ઉપલેટા તથા આજુબાજુના ગ્રામીણ વિસ્તારના દર્દીઓએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો। હું ડોક્ટર પ્રિયલ ગુંડારિયા છેલ્લા 6-1 મહિનાથી આ કેમ્પ સાથે જોડાયેલો છું અને આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પ જે થઈ છે તેમાં અમે વિનામૂલ્યે દાંત કાઢી આપીએ છીએ જરૂરિયાત ધરાવતા દર્દીઓને, તથા ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટેરોલ અને આંખના ઓપરેશનની પણ સુવિધા છે અહીંયા વિનામૂલ્યે। જે લોકોને ખાસ જરૂર છે તે આંખના ઓપરેશનની તેને અહીંયાથી ફ્રી ઓફ જમાડી રાજકોટ લઈ જઈ ઓપરેશન ફ્રી ઓફમાં કરી આપી પાછા અહીંયા મૂકવાની સેવા પણ અમે લોકોએ કરી આપેલ છે। શ્રી ગોપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। તારીખ 16 જુલાઈ સાંજના સમયે રાજકોટ મુકામે જુબેલી બાગમાં આવેલ અરવિંદભાઈ મણિયારા હોલમાં શ્રી ગોપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળે રાજકોટ જિલ્લાના ભરવાડ સમાજના ધોરણ 10 થી ઉચ્ચ અભ્યાસ કરતા ગૌરવવંતા વિદ્યાર્થીઓ કે જેની સારી ટકાવારી મેળવીને સમાજનું નામ રોશન કરે છે તેવા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનું ખાસ સન્માન કરવાના હેતુસર અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા ઉદ્દેશ્યથી 9મા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સન્માનિત કરશે માનનીય શ્રી નવઘણભાઈ બાંબવા। ત્યારબાદ 79.16% સાથે ઉત્તીર્ણ થનાર ટોળિયા જાનકી રસિકભાઈ। ત્યારબાદ 79% સાથે ઉત્તીર્ણ થનાર ટોળિયા પ્રિયંકા રઘુભાઈ। ત્યારબાદ 78.5 દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલું હતું અરવિંદભાઈ મણિયારા હોલમાં। આ કાર્યક્રમમાં 500 થી વધારે વિદ્યાર્થીઓની હાજરી રહી હતી। તેમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરેલ છે, જેમાં એને ચોપડા, બોલપેન,
અને શીલ્ડ પ્રમાણપત્ર આપી અને બીજા મહેમાનોની હાજરીમાં પણ એમને સન્માનિત કરેલ છે. એ સ્ટેજ ઉપર અમારા સમાજના ઘણા મહાનુભાવો હતા, વિરમભાઈ વખત તો અન્ય ઘણા બધા વિદ્યાર્થીઓની સન્માનિત કરેલા છે. અને આવી રીતે દર વર્ષે અમે પ્રોગ્રામ વિદ્યાર્થી સન્માન સમારોહનો રાખીએ છીએ અને દર વખતે વિદ્યાર્થીઓનો અમને સાથ સહકાર અને સમાજનો અને મહેમાનોનો પણ મળે છે. આ રીતે આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલ છે. આ આયોજનમાં ઘણી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહેમાનો હાજર રહ્યા હતા. છેલ્લા કેટલા વર્ષથી આ આયોજન કરો છો તમે? છેલ્લા 8 વર્ષથી આયોજન કરી છે. આ 9મું વર્ષ અમારું છે. અંદાજે ભરવાડ સમાજના કેટલા દીકરીઓએ ભાગ લીધો, દીકરા દીકરીઓ? અત્યાર લગીમાં ભરવાડ સમાજના 4000ની આસપાસ વિદ્યાર્થીઓને સન્માનિત કરેલા છે. અને કેટલા ધોરણથી સન્માન ધોરણ સમાજ 8 થી સ્નાતક કક્ષા સુધીના તમામ ધોરણના વિદ્યાર્થીઓને. 2 દિવસ અગાઉ લક્ષ્મીપુરા વિસ્તારમાં થયેલ દિવ્યાંગ યુવકની હત્યાના આરોપીને લક્ષ્મીપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. 2 દિવસ અગાઉ રાત્રિના સમયે લક્ષ્મીપુરા વિસ્તારમાંથી અમદાવાદના દિવ્યાંગ યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગુનાની તપાસ ચલાવી રહેલ લક્ષ્મીપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી વડોદરાના આકેશ હસમુખ આડતિયાને ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર ખાતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર 14 તારીખે સાંજના ટાઈમે એક મર્ડર દાખલ થયેલું. મરણ જનાર દિવ્યાંગ હતો, બંને પગે વિકલાંગ હતો અને તે અહીંયા છેલ્લા 20 દિવસથી એના બનેવીના ઘરે રહેતો હતો. એને હાર્ટની અંદર એક છરીનો ઘા લાગેલો અને એનું મૃત્યુ થયેલું. લક્ષ્મીપુરા પોલીસના તમામ સ્ટાફ અને તમામ સર્વેલન્સ અને તમામ અધિકારીઓને અલગ અલગ ટીમો બનાવી અને એને સીસીટીવી સર્વેલન્સ માટે અને ટેકનિકલ એનાલિસિસ માટે ટીમો પાડેલી. એમાં સર્વેલન્સ ટીમને એક ગોત્રી પોલીસ સ્ટેશનના યશ કોમ્પ્લેક્સ ના સીસીટીવીની અંદર બહુ સારી ક્લિયર ફૂટેજ મળેલી. યશ કોમ્પ્લેક્સ જી. અને એની અંદર મરણ જનાર પોતે પોતાનું એક્ટિવા ચલાવી અને પાછળ બેઠેલા વ્યક્તિનું અમને ફૂટેજ મળેલું વ્યવસ્થિત. તો એને અમે અમારા પ્રોપર બધા માણસોને ફૂટેજ આપી અને વ્યવસ્થિત વિસ્તારની અંદર પબ્લિશ કરેલું અને જાણ કરેલી કે ભાઈ આ કોઈ આવો વ્યક્તિ છે કે કેમ. તો અમારા કોન્સ્ટેબલ છે ગજેન્દ્રસિંહ, એમને પોતાના અંગત બાતમીદારો થ્રુ એને જાણવા મળ્યું કે આ રીતનો એક માણસ છે જે ડાઉટફુલ છે, જેને અમે ટ્રેસ કર્યો અને અમે એને એરેસ્ટ કરેલો છે. એનું નામ છે આકાશ હસમુખભાઈ આડતિયા, મૂળ ગોંડલનો રહેવાસી છે અને અહીંયા રાજેશ ટાવર પાસે રહે છે. હત્યા એને મરણ જનાર અને આરોપી બંનેની આ ફર્સ્ટ મિટિંગ જ હતી. આરોપીની બેઠક ત્યાં જ છે પ્રિયા સિનેમાની સામે. અને આ જે મરણ જનાર છે એ છેલ્લા 20 દિવસથી અહીંયા રહે છે અને નશાની ટેવવાળો છે. એટલે ત્યાં એ બંને પહેલી વખત મળ્યા અને મિત્રતા થઈ. આરોપીને ઘરે જવાનો ટાઈમ થયો ત્યારે મરણ જનારે એવું કીધું કે હું તને મારા એક્ટિવામાં ઘરે મૂકી જાઉં છું. પણ એ નશામાં એટલો બધો હતો ને રસ્તામાં એને સતત ગાળોને એવું દેતો હતો. એટલે અને છેલ્લે એ લઘુશંકા કરવા માટે જ્યાં બનાવમાં જ્યાં ડેડ બોડી મળી ત્યાં લઘુશંકા કરવા માટે ત્યાં મરણ જનાર બાઇક રોક્યું. તો વધારે એને થોડી ગાળાગાળી થઈ અને ઉશ્કેરાટની અંદર એને છરી મારી દીધી. આરોપી અગાઉ ગોરવાની અંદર રેપ કેસની અંદર પકડાયેલો છે. પછી પાણીગેટની અંદર છેડતીના કેસમાં હોવાનું જણાવે છે અને અંકલેશ્વરની અંદર એક લૂંટ વિથ કિડનેપિંગ હતું, એની અંદર એરેસ્ટ થયેલો છે ને છેલ્લા 8 મહિનાથી જેલમાં હતો અને 3 મહિનાથી છૂટેલો છે. એના ફાધર અને મધર અને એમના ફેમિલી અહીંયા જ રહે છે ગોરવામાં. એના ફાધર એક્સ આર્મીમેન છે. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આતંકવાદ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલમાં થયેલ બાબા અમરનાથની યાત્રાએ જતા યાત્રીઓ પર આતંકી હુમલામાં 7 લોકો શહીદ થવા ઉપરાંત 35 લોકો ઘાયલ થતા તેના સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આજરોજ ભરૂચ જિલ્લા પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આતંકી પ્રવૃત્તિ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી. આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે થોડા દિવસ અગાઉ મંદિરમાં થયેલી તોડફોડના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. જે સંદર્ભમાં પણ તોડફોડ કરનાર તત્વોને ઝડપી પાડી તેમની સામે પણ કાયદેસરના પગલાં ભરવાની માંગ ઉચ્ચારી હતી. પરશુરામ બ્રહ્મ સમાજ ભરૂચે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એના આવેદનપત્રમાં આતંકવાદી હુમલો જે અમરનાથ યાત્રામાં થયો છે એને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. પણ વખોડવા પૂરતું નહીં, પણ એના ઉપર સખત પગલાં લેવાય એવી આ સમાજ પોતાની ઈચ્છા પ્રગટ કરે
સખતમાં સખત રીતે પકડવા જોઈએ, એમની સામે પગલાં લેવા જોઈએ. કેમ કે કોઈ પણ મંદિરમાં સીસી કેમેરા હોવાની જરૂર નથી, પણ જે તે લોકોને ખબર હોવી જોઈએ છે કે આ વિસ્તારમાં કોણ આવા નરાધમ લોકો રહે છે અને આ સમાજની શાંતિને ડખોડવા માંગે છે. આવેદનપત્ર એ એટલા માટે છે કે અમે આજે શાંતિ ચાલી રહી છે એને વખોડવા, એને દુભાવવા નથી માંગતા, પણ આવેદનપત્ર દ્વારા એટલું બતાવવા માંગીએ છીએ કે આ સમાજમાં પણ એટલી શક્તિ છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે, પણ શાંતિ જળવાય એના માટે થઈને આ પગલું નથી ભર્યું. તો તાત્કાલિક ધોરણે કલેક્ટર પણ આના ઉપર પગલાં લે, ડીએસપી પણ ધ્યાન આપે અને આવા નરાધમ તત્વોને પકડે એવી અમારી ઈચ્છા છે. જાલવાડા પંથકના ધ્રાંગધ્રા હળવદ માલધારીઓ પર હત્યા અને હુમલાના બનાવમાં ભરૂચ માલધારી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તારીખ 13 જુલાઈના રોજ ઝાલાવાડ પંથકના ધ્રાંગધ્રા હળવદ વિસ્તારમાં માલધારીઓ ઉપર ક્ષત્રિય સમાજના લોકોએ માલધારીઓની પવિત્ર જગ્યા ગોપાલધામ તેમજ ગોપાલ છાત્રાલયમાં નિર્દોષ માલધારીઓ ઉપર હુમલો કરી 2 વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. તેમજ નિર્દોષ માલધારીઓને મારેલ અને કેટલાય વાહનો સળગાવી દીધેલ, જેની સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા માલધારી સમાજે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજરોજ મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને લોકોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે સમગ્ર બાબત પર પગલાં ભરવાની માંગ ઉચ્ચારી હતી. જેતપુર શહેરના ખીરસરા રોડ પર રહેતા 2 જૂથો વચ્ચે દારૂ ન વેચવા બાબતે થયેલ માથાકૂટની બાદ આજરોજ દાતણીય સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેતપુર શહેરના ખીરસરા રોડ પર વેડવા અને દાતણીયા એમ દેવી પૂજક સમાજની 2 જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, જેમાં વેડવા સમાજના કેટલાક યુવાનો દ્વારા ગત રાતના દાતણીયા સમાજના યુવાનો પર દારૂના નશામાં ચકચૂર થઈને હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સવારે દાતણીયા સમાજના લોકો દ્વારા એક વિશાળ રેલી કાઢી જેતપુર સિટી પોલીસે જઈ પીઆઈ કેઆર રાવતની રજૂઆત કરી હતી. વેડવા સમાજના કેટલાક યુવાનો દ્વારા પોલીસની મીઠી નજર હેઠળ જ દારૂના ધંધા કરે છે અને પોલીસના જ સફેદ કલરનું મોટરસાયકલ કે જેમાં પોલીસનો જ પી સિમ્બોલ લખેલ હોય તેમાં જ દારૂની હેરફેર કરે છે અને આ મોટરસાયકલ બેફામ ચલાવી નાના બાળકોને પણ હડફેટે લઈ જઈ ઈજા પહોંચાડે છે. ઉપરાંત દારૂ પીને નશામાં ધૂત થઈને દાતણીયા સમાજની મહિલાઓની છેડતી કરતા હોવાના માથાભારે શખ્સો વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ પણ નથી કરી શકતા તેવી ફરિયાદ વેડવા સમાજના લોકોએ કરી હતી. અને અમારે આ 20 વર્ષથી આવી અમારી માથે હાલે છે. અમે અહીંયા હમે જ રહી છીએ અને દારૂનો ધંધો 20 વર્ષથી કરે છે. કોઈ અમારો અવાજ સાંભળ્યો નથી. અમારી બેનું દીકરીઓ ઘર બારી નીકળી શકતી નથી. અમારા બધા બાયડી છોકરા કામે બધા વ્યા ગયા હોય અને પાણા બહારથી લઈને બહારથી માણા બરકાવીને અને બહારના મારી જાય છે. અમારા અમને બધાને પાણા મારી જાય, ધારિયા લઈને આવે, કુવાડીઓ લઈને આવે, તોય અમે કોઈ ફરિયાદ છે નહીં સાહેબ. છૂટી જાવ તમારાથી કઈ થાય નહીં સાહેબ. હા ઈ જો આ બધા વેડવા લોકો અમે દેવી પૂજક સાહેબ વેડવા લોકો છે સાહેબ. વેડવા વાઘરી એટલે દેવી પૂજક જ છે. અમારાથી નીચી જ્ઞાતિ, અમારે ખાવા પીવાનો વ્યવહાર ન હોય અને આજે 10-20 વર્ષથી લોકો ધંધો કરે છે અને કરતા આવે છે. પણ હવે અમારા બાપ થઈને ફરે છે એ લોકો દારૂનો ધંધો કરે ખુલ્લે આમ. અને પોલીસ વાળા હવે સફેદ ગાડીઓ હોય એને આપી છે હાંકવા. વેચાતી આપી હોય કે એને કંપનીમાંથી છોડાવી હોય, જો એને આમથી મળતી હોય ધોરી ગાડીઓ તો અમારે લેવાની છે ફેરવવા માટે, પબ્લિકને બીવરાવવા માટે. પાવાગઢના ખુણિયા મહાદેવ ધોધમાં નાહવા પડેલા આશરે 15 જેટલા લોકો પર શીલા તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસામાં આકર્ષણનું કેન્દ્ર બનતા ખુણિયા મહાદેવ ધોધમાં નાહવા ગયેલા 10 થી 13 લોકો પથ્થરની શીલા પડતા દબાયા હતા. ઈજાગ્રસ્તોને પોલીસ તથા સ્થાનિક લોકોએ બહાર કાઢવામાં આવતા વધુ સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધોધ પર નાહવા ગયેલ લોકોમાં હાલોલ, કાલોલ તથા બરોડાના સ્થાનિકો હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું છે. 11 જેટલા સહેલાણીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે અને 3 ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરા ખાતે ખસેડવાની ફરજ પડી હતી. કશું નહીં થયું તને. ભાઈ ઓય અને પકડો ઓય પકડો ઓય જાય નહીં આગળ તારો ભજન ના તારો ભજન ના
શાંતિની વાત કરું છું, શાંતિની વાત કરું છું. અમે લોકો આજે રવિવારે ફ્રી હતા એટલે બધા રજાઓના દિવસમાં અમે પુણે મહાદેવ ગયેલા. અમે જસ્ટ જોવા માટે જ ગયેલા કે ધોધ પાડે છે કે નહીં. ત્યાં આગળ અમે જેવા પહોંચ્યા કે તરત જ અમે જોયું કે ચલો ફોટા પાડે. તો ફોટા જેવા અમે પાડવા જ જતેલા તો વિચાર્યું કે ચાલો ને વિડીયો ઉતારીએ. ફોટાની જે વિડીયો ઉતારવા જતેલા જ અને નીચેથી ઉતારતેલા તો ઉપર બધા છોકરાઓ ન હતીલા, જે બધા હલુલના છોકરાઓ હતા, કસ્બાના છોકરાઓ હતા. તો વિડીયો ઉતારતાની સાથે જ કે શીલા ઉપરથી જે પડી અને જે મોટા મોટા પથ્થર પડ્યા તો સીધો પેલા જે છોકરો છે એના છોકરાના પગમાં જ વાગ્યું છે. તો એને બહુ વાગી. તો એના જે ફ્રેન્ડ હતા એ બધા નીચે આવ્યા, પણ અમે લોકોએ જોયું કે ના ભાઈ છોકરાને વાગ્યું છે ને આપણા હલોલનો છે અને જોયું કે મુસ્લિમ સમાજનો છે. તો આ સેવાનો મોકો કે એટલે અમે લોકો ઉપર ગયા સીધા. અને જે મેઇન બચાવવાળો વ્યક્તિ છે જે પ્રતિક શાહ છે, જે આ ભાઈ છે, તો એને જે ઉપર જઈને છોકરાને નીચે ઉતાર્યા. પછી અમે 4-5 જણા એને નીચે લઈને આવ્યા અને પગદંડીના રસ્તે અમે ચાદરથી વીંટાડીને એને બાંધીને નીચે લાવ્યા છીએ. એવા કેટલા જણા હતા? એવા 15 જણા હતા. અને તેમાં 4 બાળકો હતા અને 2 સ્ત્રી હતી, બીજા બધા પુરુષ હતા. કઈ લઈને આવ્યા? અમે એને રેફરલ હોસ્પિટલ હાલોલમાં લઈને આવ્યા. કેવી રીતે લઈને આવ્યા? અમે એને 108 ની અંદર લઈને આવ્યા. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વાર્ષિક જનરલ બોર્ડ મીટિંગ બોલાવવામાં આવી હતી. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે વાર્ષિક જનરલ બોર્ડ મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં જેતપુરના અનેક પ્રશ્નોનો મારો પ્રમુખ રવિભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં જેતપુરમાં રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને ભૂગર્ભ ગટરના નબીરા કામો, જૂનો રેલવે પુલ ટ્રાફિક સમસ્યા, જીએસટી માટે સરકારનું નરમ વલણ સહિતના અનેક પ્રશ્નો મંત્રી જયેશભાઈની હાજરીમાં પ્રમુખ રવિભાઈ અંબાલિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને વિગતવાર લખાયું છે ગુજરાતની અંદર 4 થી 5,000 કરોડનો જે જૂનો સ્ટોક છે અને અમારી સાથે દરરોજ આ બાબતની અમારાથી બનતી અમે મહેનત કરી છે. આ જાણકારી રહી ગઈ છે. મુખ્ય પ્રશ્ન તો આખા વર્ષમાં જે કંઈ જેતપુરના વેપારીઓની રજૂઆત આવી હોય એમાં રોડ રસ્તાના પ્રોબ્લેમ હતા, એમાં બીજા ટ્રાફિકની સમસ્યાઓ હતી કે અમરનગર રોડ ઉપર બેલાની ગાડીઓ રાખી અને પોલીસવાળાઓ જે હપ્તા ઉઘરાવે છે એની ઉગ્ર રજૂઆત હતી અને રોડ આખો બ્લોક થઈ જાય છે. સામાન્ય રીતે બીજી જીએસટીની જે કંઈ રજૂઆત હતી, જે કોઈ એસોસિએશનના પ્રશ્નો છે એની સાથે જોડાયેલી. જેતપુરમાં એ સિવાય બીજી રજૂઆતો ચોરીઓની બહુ હતી કે ઘણા સમય ત્યાં રબારીકા રોડે અવારનવાર ચોરી થઈ અને એના માટેનો ખાસ પ્રશ્નની અમે રજૂઆત કરી છે. જેતપુર ચેમ્બરના દરેક પ્રશ્નો આપણા સંસદ, આપણા ધારાસભ્ય, જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ, મામલતદારશ્રી અને કલેક્ટરશ્રી, આ લોકોને અમે અવારને અવાર જે કાંઈ અમારી ચેમ્બરમાં સમસ્યા હોય એના પ્રશ્નો અમે એ લોકોને પત્ર દ્વારા જાણ કરતા હોય. સૌરાષ્ટ્ર ચારે તરફ જળબંબાકાર છે ત્યારે બગસરા પંથકમાં વરસાદ નહીં વરસતા જમીન તાક ચિંતામાં મુકાયા છે. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે હવામાનની આગાહીના પગલે સમગ્ર તંત્રને એલર્ટ કરી દેવામાં આવે છે ને સૌરાષ્ટ્રમાં બારેડ મેઘગંગાને પાણી થયું છે. ત્યારે બગસરા પંથકમાં માત્ર વાદળછાયું વાતાવરણ હતું. ત્યારે અમરેલી જિલ્લામાં અડધો અષાઢ મહિનો વીતી ગયો છે, પણ હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અને સારો કોર દુકાળના જેવી સ્થિતિ સર્જાઈ છે. અને જિલ્લાના અછતના ગામડાની હાલત કફોડી પાણી વગરની બની ગઈ છે અને સૌ કોઈ લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાવાગઢના ખોયા મહાદેવના ધોધમાં નાહવા ગયેલા 15 જેટલા લોકો પર શીલા તૂટી પડતા મચી નાસભાગ. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સ્થાનિક દવાખાને ખસેડાયા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલ લોકોને લાવવામાં આવ્યા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે. જેતપુર ખાતે દારૂના ધંધા બંધ કરાવવા નીકાળવામાં આવી રહી છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં છે માથાભારે બુટલેગરોનો ત્રાસ. 2 દિવસ અગાઉ થયેલ અમદાવાદના દિવ્યાંગની હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લક્ષ્મીપુરા પોલીસ. વડોદરાના આકાશ આડતિયાએ નશામાં ધૂત હોય સામાન્ય બોલાચાલીમાં ઝીક્યા ઘા. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.